નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે ઇમિગ્રેશન વિરોધી વલણ અપનાવીને અમેરિકા ફર્સ્ટ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ગણવામાં આવતા ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકામાં ઇમિગ્રેશનના વિરોધી ટ્રમ્પ સમર્થકોએ H-1B વિઝા કાર્યક્રમ પર સવાલ ઉઠાવતા દુનિયાના ટોચના ઉદ્યોગપતિ એલોન મસ્ક બચાવમાં આગળ આવ્યા હતા. અને H-1B વિઝા કાર્યક્રમ ટેકનોલોજી કંપનીઓ માટે દુનિયામાં તેમની શ્રેષ્ઠતા જાળવી રાખવા અત્યંત મહત્વનો છે અને આ કાર્યક્રમ માટે હું યુદ્ધ કરવા પણ તૈયાર છું તેવું કહેનારા એલોન મસ્કે માત્ર થોડાક દિવસોમાં જ પીછેહટ કરી છે. હવે તેમણે કહ્યું છે કે H-1B વિઝા કાર્યક્રમમાં સુધારાની જરૂર છે. તો બીજી તરફ અમેરિકામાં એક વર્ગ એવો પણ છે જેઓ વિદેશી ઇમિગ્રન્ટ્સને H-1B વિઝા આપવાનો વિરોધ કરે છે. આ વર્ગમાં ટ્રમ્પના સમર્થકોનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના શપથ ગ્રહણનો દિવસ નજીક આવતો જાય છે તેમ ઇમિગ્રેશન મામલે વિવાદ વધતો જાય છે અને કંઈ નક્કર નિર્ણય ન આવે ત્યાર સુધી તેના ઉપર ચર્ચા પણ ચાલતી રહેશે. એલોન મસ્કે H-1B વિઝા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે બે મુખ્ય સૂચન કર્યા હતા, જેમાં પહેલું તેમાં લઘુત્તમ પગાર વધારવાની વાત કરાય છે જેથી કંપનીઓને ઘરેલુ કર્મચારીઓની સરખામણીમાં વિદેશીઓની નિમણૂક મોંઘી પડે. બીજું, વાર્ષિક ખર્ચ ઉમેરવાનો પ્રસ્તાવ પણ કર્યો છે જેના કારણે એ સુનિશ્ચિત થઈ શકશે કે વિઝાનો ઉપયોગ માત્ર વાસ્તવિક જરૂરિયાતો પૂરી કરવા માટે કરાયો છે. ટ્રમ્પના ભારતીય મૂળના ટેકેદાર વિવેક રામાસ્વામીએ પણ H-1B વિઝા કાર્યક્રમનો બચાવ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું સૂત્ર આપ્યું છે, પરંતુ તેમની કેટલીક જાહેરાતોના કારણે તેમના સમર્થકો પણ નારાજ છે. ટ્રમ્પે તાજેતરમાં ભારતીય મૂળના શ્રી રામકૃષ્ણને અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિભાગના પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. એક સમયે ઇમિગ્રેશનના વિરોધી ગણાતા મસ્કે પણ ટ્રમ્પનો પક્ષ લઈને H-1B વિઝાને ટેકો આપ્યો છે. તો US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના માર્ચ 2024ના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023માં અમેરિકાએ 3.86 લાખ H-1B વિઝા ઇસ્યુ કર્યા હતા, જેનો લાભ લેનારાઓમાં 72.3% ભારતીયો હતા. ત્યાર પછી બીજા નંબર પર ચીન હતું, જેને 11% H-1B વિઝા મળ્યા હતા. આથી આ વિઝા ભારતીયો માટે સૌથી વધારે મહત્વના ગણવામાં આવે છે. દરેક દેશ માટે ટોચ મર્યાદા નક્કી થયેલી છે. હાલમાં કોઈપણ દેશને કુલ વિઝામાંથી 60% કરતાં વધારે H-1B વિઝા ફાળવાતા નથી. તેના કારણે ભારત જેવા દેશના વર્કર માટે સમસ્યા થાય છે, કારણ કે દર વર્ષે 85,000 વિઝાની લિમિટ છે. આ મર્યાદા ઝડપથી ભરાઈ જાય છે અને ભારત જેવા ઉચ્ચ ડિમાન્ડ ધરાવતા દેશોની વિઝા અરજીઓમાં વિલંબ થાય છે. વિઝા નિષ્ણાંતોના મતે ભારતીયો માટે અત્યારે અનુકૂળ સ્થિતિ છે, કારણ કે અમેરિકાના વર્કફોર્સમાં ભારતીય પ્રતિભાશાળી લોકોની કાયમ જરૂરિયાત રહેવાની જ છે. અત્યારે અમેરિકાની જે વસ્તી છે તેમાં બધા જ લોકો વર્કફોર્સમાં ઉપયોગી બને તેવું નથી. ઘણા સ્થાનિક યુવાનો ધોરણ 12 સુધી માંડ ભણેલા હોય છે. અમેરિકા ડિફેન્સ અને ફાર્મા ક્ષેત્રે અગ્રણી છે, પણ તેની સામે ટેલેન્ટની અછત છે, જેના માટે બહારથી લોકો લાવવા જરૂરી છે. વિઝા એક્સપર્ટ કહે છે કે H-1B વિઝા માટે ભારતીય માટે ઘણી સારી તક છે. ટ્રમ્પ વહીવટીતંત્રને જે વાંધો છે તે ગેરકાયદે ઘૂસી આવેલા ઇમિગ્રન્ટ્સ સામે છે. અમેરિકાની ઇકોનોમીને હાલમાં કરદાતાઓની જરૂર છે, તેથી જે લોકો યુવાન હોય, અમેરિકામાં વર્ષો સુધી કામ કરીને ટેક્સ ચૂકવી શકે તેવા લોકો પર સરકારનું ફોકસ છે. H-1B વિઝા માટે ભલે 85,000ની લિમિટ હોય, પરંતુ તેના કરતાં ઘણા વધારે લોકો યુએસમાં કામ કરવામાં સફળ થતા હોય છે. ભારતમાંથી જે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે અમેરિકા જાય છે તેઓ મોટાભાગે નર્સિંગ, બિઝનેસ, એનાલિટિક્સ અને ક્લાઉડ કમ્પ્યુટરિંગના કોર્સમાં એડમિશન લેતા હોય છે. H-1B વિઝા 3 વર્ષના ગાળા માટે માન્ય હોય છે, પરંતુ તેને વધુ 3 વર્ષ માટે પણ રિન્યૂ કરી શકાય છે. ત્યાર પછી ગ્રીન કાર્ડની મંજૂરી થયેલી પિટિશન સાથે વધારે એક્સટેન્શન મળી શકે છે.